નમસ્કાર. આજે મિત્રો એક અલગ વાત કરવાની છે. જન્મથી જે વ્યવસાય સાથે હું સંકળાયેલો છું એ છે આયુર્વેદિક પદ્ધતિ. આમ તો એ 5000 વર્ષ પુરાણી છે. આ વાત હું એટલા માટે કહેવા જઈ રહ્યો છું કે મેં મારા જીવન દરમિયાન ઘણા પ્રસંગો એવા જોયા જેનાથી હું ભવાભીભૂત થઈ ગયો. પરમાત્માને માટે એકદમ શ્રદ્ધા, બહુ ઉપકાર માનું છું. કેમ કે એ અદૃશ્ય શક્તિએ ખૂબ કામ કરે છે. તો આ જે વ્યવસાય છે 5000 વર્ષ પહેલાંનો, એ ઋષિ મુનિઓની મહેનત અને ભગવાનની માયા દ્વારા પ્રકૃતિની અંદર જે જડીબુટ્ટીઓ, વનસ્પતિઓ પરમાત્માએ આ જગતને આપી છે એમાંથી ઘણા બધા અદ્ભુત ચમત્કારો સર્જાય છે. એટલે હું મેં કીધું કે 2-3 પ્રસંગો મેં જે મારા જીવનમાં જોયા, મને એમ કે હું તમારી સાથે શેર કરું. એવા શી ભાવ નથી. આ વિડીયો હું તમારી સમક્ષ મૂકું છું. ગમે તો લાઈક કરજો. તમારી કમેન્ટ્સ મને બહુ ગમશે. મેં નાના બાળપણમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું હતું. પણ ઘરમાં ખાવા માટે કંઈક જોઈએ, કોઈક આવકનું સ્તોત્ર જોઈએ, એના માટે એમને એક હીરાભાઈ વૈદ્ય, એમની રોત હતી. એમને વચન આપેલું કે હું આ કમ્પાઉન્ડર તરીકે છું, પણ મારી પાસે પ્રેક્ટિસ કરવાની સમજ છે, તો આ દવાખાનું હું ચલાવીશ, એવું હીરાભાઈએ મારા પિતાને વચન આપેલું. એટલે બાળપણથી હીરાભાઈ અમારે તે કામ કરે. પ્રેક્ટિસમાં આવતા આવતા બહુ જ્ઞાન પણ હતું એમને. એ હીરાભાઈ સાથે મેં ઘણા વર્ષ કામ કર્યું. લગભગ 1968થી 1982 સુધી. 1982માં એમનું દેહાવસાન થઈ ગયું. ત્યાં સુધી મેં એમની સાથે કામ કર્યું. તો હું આ વાત એટલા માટે કરું છું કે આ ચિકિત્સા પદ્ધતિમાં એમનું પણ યોગદાન હતું અને એનું જ્ઞાન પણ મને કરાવડાવ્યું. હવે હું પ્રસંગ કહું છું તમને, બસ થશે. રાજસ્થાનમાં દાહોદથી ગલિયાકોટની એક બસ જાય છે. એમાં વચ્ચે એક ભૂકિયા કરીને ગામ આવે. અત્યારે એનું નામ છે આનંદપુરી. તો એ 60 વર્ષ પહેલાં એક દંપતી અમારા દવાખાને આવ્યું. એમને લગ્ન પછી કોઈ બાળક નહોતું. એટલે કોઈએ સલાહ આપી, એટલે ભાઈએ એક બીજી પત્ની કરી, એટલે 2 પત્નીથી, તો પણ બાળક ના થયું. એટલે એ લોકો અમારા દવાખાને આવ્યા અને અમે એ 3 જણાને આવ્યા, એટલે 3 જણાને બેસાડીને થોડું કાઉન્સિલિંગ કર્યું. પછી હીરાભાઈએ વારાફરતી 3 જણાની તપાસ કરી
અને પછી એમને સારવાર ચાલુ કરી. સારવાર લગભગ 1 મહિનો જેવી કરી અને પછી 1.5 મહિના પછી 1.5-2 મહિના પછી એ ભાઈ આવ્યા. બંને પત્ની સાથે હતી અને તપાસ કરાવી તો આશ્ચર્યની વચ્ચે એમની બંને પત્નીને ગર્ભધારણ કરેલો હતો. આ વાત એટલા માટે કરું છું કે કેટલીક વાર કોઈક નાનું અમથું અડચણના કારણે ગર્ભધારણ ન થાય ને એ કારણ આપણને મળી જાય તો આપણો રસ્તો સરળ થઈ જાય. એ ભાઈ જીવે ત્યાં સુધી ઉપકાર નહીં ભૂલે અમારા. આ એક મારા નજર સમક્ષનો પ્રસંગ. પછી બીજો એક બનાવ એવો હતો કે દાહોદમાં પડાવ નામનો એક વિસ્તાર છે, નદીના કાંઠે આવેલો છે. ત્યાં એક અગ્રવાલ બેન હતા, બહુ મોટી ઉંમરના. એમને ખૂબ ઝાડા થઈ ગયા અને તે વખતે દાહોદમાં એ ટાઈમમાં રેલવેની એક મેઇન હોસ્પિટલ એ સિવાય કોઈ સારવાર ઇમરજન્સીમાં ના મળે એવો સમય. હવે એ સમયમાં એમને ટીકરીના દવાખાને દાખલ કર્યા. એને ટીકરીનું દવાખાનું કહે. કોઈકે વાત કરી એટલે આયુર્વેદિક દવા માટે એ અમારી પાસે આવ્યા. એમના દીકરા, પેલા બેન તો દાખલ થયેલા છે. એટલે અમે એવું કીધું કે ભાઈ ત્યાં દાખલ થયેલા છે તો અમારાથી આ સારવાર ના અપાય, ગુનો છે. એ ભાઈ રડ્યા, ખૂબ થયું, આજીજી કરી. ત્યારે મેં કીધું કે નિર્દોષ ઉપચાર છે, એ ઉપચાર પ્રમાણે તમે જો એલોપેથિક દવા ચાલતી હોય તો પણ સાઈડમાં આ આપશો તો કોઈ નુકસાન નહીં થાય. એવી નિર્દોષ દવા અમે આપી છે. 3 પડીકી આપી અને આશ્ચર્યથી ચકિત થઈ ગયા એમ. એ ભાઈ 2 દિવસ પછી દોડતા દોડતા આવ્યા કે તમારો બહુ ઉપકાર, મારી માને બહુ સારું છે. આપણે વિશ્વાસ નથી રાખતા પણ આ ચિકિત્સા પદ્ધતિ એવી છે કે જો એને રામબાણ ઇલાજ કહે છે અને જો સફળ થઈ ગઈ તો જીવન ધન્ય થઈ ગયા. આવો જ એક બીજો બનાવ છેલ્લો. 1980માં સ્વામી મુક્તાનંદ પરમહંસ દ્વારા સિદ્ધિયોગ ધ્યાન શિબિરનું આયોજન દાહોદના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત હતું. એમાં મારી સાથે એક કાર્યકર હતા ભાઈ. એ કાર્યકર ફિલેનગંજમાં રહે અને એ ભાઈ એમની દીકરીને લઈને આવ્યા મારી પાસે અને સુવાડીને તપાસ કરી. તેમ જોયું કે ડાબી બાજુ જે સ્પ્લીન છે, બરોળ, એ વધીને આટલે બહુ લાંબે સુધી આવી હતી અને એકદમ પથ્થર એવી. એને કીધું કે બહુ સારવાર કરી, બહુ જગ્યાએ ગયા. પછી એમને આયુર્વેદિક પદ્ધતિ થોડી સારવાર આપી અને બાહ્ય ઉપચાર અને આંતરિક ઉપચાર
બંને ઉપચાર દ્વારા લગભગ સારા એવા દિવસ સારવાર ચાલી. ભગવાનને પણ દયા આવી ગઈ, દવાએ પણ થોડીક અસર કરી, અને એ બેનને, એ ભાઈ મારા મિત્ર હતા, એની દીકરીને નવું જીવતદાન મળ્યું. આ બધી વાત હું એટલા માટે કરું છું કે અત્યારેની પદ્ધતિમાં નો ડાઉટ એલોપેથિક એવી દવા છે કે મરતા વખતે માણસના પ્રાણ બચાવનારી છે, નવું જીવતદાન આપે. એટલે આપણે એ પદ્ધતિ ખરાબ છે એવું કહેવાનો ભાવાર્થ નથી, કે આ સૌથી શ્રેષ્ઠ છે એવું કહેવાનો ભાવાર્થ નથી. મારો ભાવાર્થ એવો છે કે જે પદ્ધતિ દ્વારા સામાન્ય માણસનું સ્વાસ્થ્ય સારું થાય, એ સ્વસ્થ થાય, ભગવાન એને તંદુરસ્તી બક્ષી, એવી કોઈ સ્વસ્થ સારવાર પદ્ધતિ દ્વારા, પછી એ ભલે એલોપેથિક હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, નેચરોપેથિક હોય, જે પણ હોય, યોગ, પ્રાણાયામ, આ પણ એક સારવાર પદ્ધતિ છે, જેનાથી પણ આપણે સ્વસ્થતા મળે, એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. અને મને આ યાદ આવ્યું એટલે મેં કીધું કે આ સારા એ પ્રસંગો છે, હું તમારી સાથે શેર કરું. તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, અને કમેન્ટ્સમાં જે કંઈ તમારી વાત હોય એ કરો. જય ભગવાન ધન્વંતરી, સદગુરુનાથ ભગવાન.